તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો જો બપોરના 12 વાગી ગયા છે અને આજે તો 14 હતી, એટલે આપણે સવારે વહેલા ઉઠીને માથું ધોઈને આજે તો નૈવેદ્ય કરવાના હતા, કેમ કે આઠમના આપણે નૈવેદ્ય કર્યા નહોતા। તો બસ નૈવેદ્ય થઈ ગયા છે અને પૂજા કરી લીધી છે, નૈવેદ્ય ધરાવી લીધા છે ભગવાનને, અને હવે આપણે જમવા બેસી ગયા છીએ। તો તમારે નૈવેદ્ય ક્યારે હોય, આઠમના કે 14ના? કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો ચાલો હું બતાવું કે અમારે નૈવેદ્યમાં શું શું હોય। જો અમારે નૈવેદ્યમાં લાપસી હોય, પૂરી હોય અને મગની પૂરી હોય, મગની પૂરી હોય, માતર હોય અને મોરા ભાત હોય। તો આવી રીતે અમારા નૈવેદ્ય હોય। તો મારા જેમ દાળ ને લાપસી ખાવા કોને ગમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। મને તો તીખી તીખી દાળ અને લાપસી મળી જાય તો મને તો બસ મજા જ પડી જાય। એટલે જ્યારે પણ નૈવેદ્ય કરીએ અમારે બાકી કાંઈ ખવાય કે ન ખવાય, દાળ ને લાપસી સૌથી વધારે ખવાય। અને એમાં એ બધાને અલગ અલગ, અમુકને માતર ભાવે, અમુકને લાપસી ભાવે, તો અમુકને રમડકા બનાવીએ આપણે આવાજી માતાજીના, વેલણ છે ને એવું બધું ભાવે। એટલે બધાને અલગ અલગ ભાવે, પણ મને તો સૌથી વધારે દાળ ને લાપસી જ ભાવે। તો જો બપોરે હવે યુગપરી સ્કૂલ હાલ્યા ગયા છે અને અત્યારે જમવાનું બની ગયું છે, તો બધાએ જમી લીધું છે, હું જ એક બાકી છું। તો હાલો હવે આપણે પણ જમી લઈએ। અત્યારે જ હું જમવા બેઠી છું, તો આપણે પણ જમી લઈએ। તો જો સાંજ થઈ ગઈ છે, અંધારું થાય છે, યુગપરી ટ્યુશન ગયા છે અને રોહિત હજી આવ્યા નથી। તો બસ મારો તો અડધો દિવસ ઘરમાં આવી રીતે જ જાય, કેમ કે યુગપરીની સ્કૂલ હોય, ટ્યુશન હોય, એમની પરીક્ષા આવે છે અને રોહિત કામે હોય, તો બસ ઘરે હું જ એકલી, એટલે બહુ જ કંટાળા આવે। એટલે જ મેં આ બ્લોગિંગનું ચાલુ કર્યું હતું અને એટલે જ મેં વિચાર્યું કે મારે પણ બ્લોગિંગ કરવા છે, વિડીયો બનાવવા છે। તો તમે બધા મને સાથ દેજો અને મારો સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો। તો જો આજે તો વાતાવરણ પણ ઘણું સારું છે, વરસાદ જેવું છે, પણ વરસાદ આજે આવ્યો નથી અને પવન પણ સારું છે। આજે તો મારી કોઠી વિછરવાની છે। જો આવી દેશી કોઠી છે, જેમાં અમે બારે પાણી ભરીને રાખીએ છીએ અને આમાં પાણી એટલું ટાઢું થાય છે કે ફ્રીજ પણ કાંઈ નહીં, એટલું ટાઢું થાય છે। 2 દિવસ હાલે પાણી, પછી એને વિછરવી પડે વળી, એટલે આજે એને કોઠી વિછરવાનો વારો છે। તો હવે બસ આપણે સાંજનું જમવાનું બનાવશું અને કોઠી વિછરીને પાછી ભરી લઈશું અને બસ કાલે મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને કમેન્ટ કરવાનું અને લાઈક કરવાનું ના ભૂલજો।